દુનિયા તો દો રંગીલી તો પણ માવતરા દેવી ભ્રામણ તમારે કોઈ નહીં દે મારી વાત સાચી અને દુનિયા બારે વર્તતી હોય એ આપણાથી ના વર્તા એમ હે સાચું છે ને સાચી વાત આપણે આપણા ઘરનો સંભાળવાનો હે બારે દીવો થતો હોય નહીં જોવાનો આપણી અંદર ઘરની અંદર ચૂલે દેતવા થતો હોય ને ઈ જોવાય માં પોતાને ઘરે આપણે હું તો એટલો સાંભળ્યું કે આ ઈજડા વચ્ચે પાછો એક રૂસે મારે એટલા ઘણા અને કોની મેળી મલાખડા દઈને કર રાજી નહીં થવાનો ના રાજી થવાનો વાત સાચી ને આપણે આ સાપરા રહ્યા ઈ બરોબર છે ઈ માં. મીડિયું છે હે, ઈ આપણી મેળ્યું હા ઈ મીડિયું બા સાચી વાત કે ખોટી વાત? સાચી છે હા. તો હા, માં ઈ આપણે ડાયો તો અમારા હવે વિદ્યા. બ્રાહ્મણ દઈએ છીએ કે માં વિચાર કરજો આગળ પાછળનો વિચાર રાખો તમે નનકા છો સાચી વાત છે ને હે બા હજી ઉડતા અને હવના વસ્તાર ને હારી બ્રાહ્મણ દઈએ હા કોઈના વસ્તાર ને ખરાબ બ્રાહ્મણ ના દઈએ માં ના ભાઈ હે ના હવની દુનિયા હવ વર્તે છે એમ આપણે વર્તાણ કરો કરો આ ગામડાના દાદીમાએ જે વાત કરી એ બિલકુલ 100% સાચી વાત કરી છે. હવે તમે આ વિડીયો છોડીને ના જતા રહેતા, કારણ કે અત્યારે હાલ મારે જાણવું છે. ઘણા બધા લોકો જણાવે છે કે અત્યારે હાલ જો કોઈ પણ વ્યક્તિ આગળ જતું હોય ને તો એની પાડવાની કોશિશ એમના જે ઘરના સંબંધી લોકો હોય, પોતાના લોકો હોય, જે આજુબાજુના સર્કલના માણસો હોય ને એમને પાડવાની કોશિશ એ માણસો જ કરતા હોય છે. આ દાદીએ જે વાત કરી એ બહુ સારી વાત કરી છે કે આપણે કોઈની ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આગળ જતો હોય તો આપણે એને પાડવાની કોશિશ ન કરાય. આપણે કોઈ પણ રીતે એને સાથ અને સહકાર અપાય, એને સપોર્ટ કરાય. પણ અત્યારે હાલ લોકો એવું નથી કરતા. કોઈ પણ વ્યક્તિ તમારી જ વાત કરો, તમારા સાથે એવું કોઈક દિવસ તો બની જશે કે તમે જો કોઈ પણ નવું વસ્તુ લાવતા હોય, કોઈ પણ રીતે આગળ વધતા હોય તો અમુક માણસો હોય તમને પાડવાની કોશિશ કરતા હોય, તમારા માટે થઈને એવું વિચારતા હોય કે આ આવું કેમ કરે છે, આવું ના થવું જોઈએ, આ મારાથી આગળ કેમ જતો રહ્યો. આવી ઘટનાઓ બનતી હોય છે. અત્યારે હાલ આ દાદીમાનો જે વિડીયો છે ને એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને જાણવા મળે કે ખરેખર અત્યારે હાલ જે પહેલના લોકો હતા એ કેટલું સારું વિચારતા અને અત્યારે હાલના જમાના પ્રમાણે જે લોકો છે ને એ ભાઈ આવું નથી વિચારતા. આ ઘરડા દાદીમાં છે, એમની સોચ જુઓ, એમના વિચાર જુઓ તમે. અત્યારે હાલ આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને ખબર પડે કે ખરેખર આવું પણ આપણે કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આગળ જતું હોય તો એને પાડવાની કોશિશ ન કરાય, એને સપોર્ટ કરવાની જરૂર છે. પણ અત્યારે હાલ લોકો એવું નથી કરતા. જે દાદીમાએ વાત કરી એ વાત ખૂબ જ અગત્યની હતી. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને જાણવા મળે. વાહ ભાઈ વાહ, આ દાદીમાએ જે વાત કરી એ વાતનું આપણે પાલન કરવું જોઈએ. બધા લોકોએ સાથે મળીને રહેવું જોઈએ, પરિવાર સાથે રહેવું જોઈએ. પણ અત્યારે હાલ લોકો એવું નથી કરતા. તમારું શું કહેવું છે? તમારા સાથે કોઈ દિવસ આવું બન્યું છે કે કેમ? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.